જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ ખોડિયાર માતાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો હતો। વઢેરામાં સ્વયંભૂ પ્રગટ થયેલ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે, જેમાં ભાવિક ભક્તો પોતાની માનતાઓ તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડે છે। જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક આવેલ રામજીભાઈ મિસ્ત્રીની વાડીમાં આજથી 25 વર્ષ પહેલા કૂવો ગાળવામાં આવી રહ્યો હતો। તે દરમિયાન ખોડિયાર માતાજીની મૂર્તિ ગાળવામાં દેખાઈ હતી, પરંતુ રામજીભાઈ મિસ્ત્રીએ પૂરી મહેનતથી આ મૂર્તિને બહાર કાઢવા માટેના પ્રયત્નો કર્યા, પરંતુ મૂર્તિ બહાર આવી નહીં। ત્યારે તેમના પુત્ર શૈલેષભાઈ દ્વારા આ મૂર્તિને હાથ અડાડતા જ મૂર્તિ આપોઆપ બહાર આવી હતી અને જે જગ્યાએ કૂવો ગાળતા હતા તે કામ બંધ કરીને ત્યાં મંદિર બનાવી ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। અહીં મંદિરની નજીક ફરી કૂવો બનાવ્યો અને ત્યાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં છે અને અહીં દર વર્ષે ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે। વર્ષ દરમિયાન અને ભાવિક ભક્તો પોતાની માનતાઓ તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે અહીં ખોડિયાર માતાના મંદિરે દર્શને આવે છે। રિપોર્ટર બાબુભાઈ। અહીંયા જાફરાબાદ તાલુકાનું વઢેરા ગામ છે, જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। એક ખોડિયાર માતાજીની મંદિર 25 વર્ષ પહેલાનું છે, પણ એવું કહેવામાં આવે છે કે રામજીભાઈ મિસ્ત્રી અને તેમના સન શૈલેષભાઈ કે બંને સાથે કૂવો ખોદી રહ્યા હતા અને કૂવો ખોદતા એની અંદરથી એક મૂર્તિ જેવું અમને દેખાણું, પણ રામજીભાઈએ કીધું કે આ મૂર્તિને ખેંચીને બહાર કાઢીએ, પણ મૂર્તિ ખેંચાણી નહીં। પછી શૈલેષભાઈ જેઓ નાના હતા ત્યારે તેમને મૂર્તિને હાથ લગાડી અને માતાજીનું નામ લીધું અને મૂર્તિની મેતે બહાર આવવા લાગી અને એ પછી આ મૂર્તિને બહાર લઈ આવી કૂવામાંથી અને અહીંયા સ્થાનક કર્યું અને ત્યારથી આ પૂજા ચાલુ છે। આજથી 25 વર્ષથી માણસો અહીંયા દર્શન કરવા આવે છે, જેઓ પોતાનું જે પણ કંઈ માનતા હોય, શ્રદ્ધા રાખતા હોય એ બધીની મનોકામના પૂરી થાય છે અને કોઈ પણ જાતનું અહીંયા દાન પુણ્ય લેવામાં આવતું નથી। પોતાના મનથી જેને જે કંઈ દેવું હોય એ આપે છે અને શ્રદ્ધાથી માણસો અહીંયા 25 વર્ષથી બધા પગે લાગવા આવે છે, જેમાં અમે પણ ઘણીવાર અહીંયા પગે લાગવા આવીએ છીએ અને અમને પણ એવું લાગ્યું કે ખરેખર અહીંયા મંદિર છે અને મંદિરમાં કંઈક પણ અહીંયા માતાજીની પોતે જે બેઠેલા છે એની શક્તિ છે, એ શક્તિના કારણે આ 25 વર્ષ પૂરા થયા એનો નવચંદની હોણ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યો છે। હવે પછી પાછું આવતા વર્ષે ફરીથી પણ શૈલેષભાઈ હવન કરે છે। ખારિયાધામ ખોડિયાર આશ્રમનો મહંત તરીકે, ભક્ત તરીકે માતાજીનો ઉપાસક બોલું છું કે મારા આશ્રમની અંદર જે કંઈ હરિભક્તો ભગવતીની શ્રદ્ધા અને ભાવ લઈને આવે છે તેના દરેકના કાર્ય સિદ્ધ ભગવતી કરે છે। મેં તો એક ફક્ત માધ્યમ છું, બરાબર। અમારા આશ્રમની અંદર કોઈ જાતના દાણા દોરા કે એવું કોઈ પણ અંધશ્રદ્ધા વિશે કાર્ય કરવામાં આવતું નથી અને દરેક હરિભક્તો આવે છે તેની ભગવતી મનોકામના સિદ્ધ કરે છે અને જે શ્રદ્ધા અનુસાર એને જે ભક્તિમાં દાન દેવું હોય એની રીતે દે છે। અને 2098ની અંદર મારા ફાધર હસ્તક ભગવતી પ્રસન્ન કૂવો ખોદતા થયેલા એ બદલ ત્યારથી મેં ભક્તિની અંદર એક સ્લિંગ કર્યું છે કે મારે બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવતીની સેવા કરવી છે। રાધે રાધે। વાઠેડ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।